જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સેવ બનાવીશું ચણાના લોટની. આપણે આ સેવ કોઈ પણ ફરસાણમાં ચાલે, આપણે ચવાણામાં પણ નાખી શકીએ, આપણે ચેવડો બનાવે તેમાં નાખી શકીએ, આપણે કોઈ પણ શાકમાં નખાતી હોય તેમાં પણ નાખી શકીએ. એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવી આપણે મસ્ત મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી સેવ બનાવીશું. મેં 2 કપ ચણાનો લોટ લીધો છે, તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અને આપણે થોડી એવી હળદર નાખીશું. હળદર નાખવાથી એકદમ સરસ આપણે સેવનો કલર આવશે. અને આપણે 1 ચમચી આપણે નાની ચમચી મોણ નાખવાનું છે. આપણે મોણ વધારે નથી નાખવાનું, એટલે આપણી સેવ મસ્ત બને. આ બધું આ રીતના આપણે પહેલાં સરસ મિક્સ કરી લેશું. એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે, એટલે એકદમ સરસ આપણી સેવ બને. આ રીતના એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે. આપણે ચાળ્યા વગર લોટ નથી લેવાનો, આપણે પહેલાં ચાળી લેવાનો છે. મેં ચાળી લીધો છે. ચાળ્યા પછી જ આપણે સેવ બનાવવાનો લોટ આપણે તૈયાર કરવાનો છે. જો આપણે ચાળશું નહીં તો આપણે ગાંઠિયા નાની નાની રહી જશે, તો આપણે સેવ મસ્ત નહીં બને અને તૂટતી જશે ને આપણે જેવી જોશે તેવી નહીં બને. એટલે આપણે ચાળવો જરૂરી છે. આ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું ને બાંધતા જઈશું. આપણે એકદમ સરસ સોફ્ટ લોટ બાંધવાનો તૈયાર કરવાનો છે. આ રીતના આપણે સરસ પહેલાં મિક્સ કરી દઈશું. એકી સાથે પાણી નથી નાખવાનું, આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું ને બાંધતા જઈશું, એટલે એક પણ લમ્સ ન રહે અને આપણે સેવ પણ મસ્ત બને. આ રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. આપણે સેવ પડે તેવો તૈયાર કરવાનો છે. આપણે જો કઠણ હશે તો આપણે કીધે સેવ નહીં પડે. સેવ આપણે ઝીણી હોય છે અને કાણા પણ આપણે સંચાના ઝીણા હોય છે, એટલે આપણે પાડવામાં તકલીફ ન પડે. એટલે આપણે થોડુંક આપણે ઢીલો બાંધીશું, એટલે એકદમ મસ્ત પોચી રૂ જેવી આપણી સેવ બનશે. આપણે ફરસાણવાળાને ત્યાં મળે તેવી જ બનાવીશું. આપણે આ રીતના લોટ બાંધવાનો છે. હવે આપણે આ રીતના ઢીલો બાંધવાનો છે. હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતના આપણે ફેટી લેશું, એટલે આપણે એકદમ મસ્ત સેવ બને. આપણે ફેટશું એટલે એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ જશે. આપણે 1 મિનિટ માટે ફેટી લેશું. એકદમ સરસ આપણે કલર ચેન્જ થઈ ગયો છે. આપણે કલર ચેન્જ કરવાનો છે, એટલે આપણી સેવ મસ્ત બને. સરસ કલર ચેન્જ થઈ ગયો છે. આપણે આ રીતના તૈયાર કરવાનો છે સેવનો લોટ. આપણે મસ્ત મજાનો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે ફરતી બાજુથી આ રીતના આપણે લઈ લેશું, એટલે આપણે વેસ્ટ ન જાય. આ રીતના આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. આપણે સેવ પાડવાનો સંચો લીધો છે, તેમાં આપણે આ રીતના અંદર ઓઇલ કરી દઈશું, એટલે ચીપકે નહીં. સરસ મજાનું આપણે જારીમાં પણ આપણે કરી દઈશું. આ રીતના ફિટ કરી દેવાની છે. હવે આપણે આમાં સરસ ઓઇલ થઈ ગયું છે. આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે. હવે આપણે આમાં લોટ ભરી લેશું. હવે ચમચા વડે કે તાવીથા વડે આ રીતના આપણે નાની આપણે જે મશીનમાં આવે એવો ચમચો કે તાવીથ હોય તો આ રીતના આપણે બધો જેટલો સમય તેટલો લોટામાં આ રીતના ભરી લેશું. આપણે એકદમ દબાવીને ભરવાનો છે, એટલે આપણે સેવ તૂટે નહીં, એક સરખી પડે. આપણે આ લોટ ફેટવો જરૂરી છે. ફેટશું એટલે આપણી સેવ એકદમ મસ્ત બનશે. આપણે ફેટશું નહીં તો આપણે એટલી સેવ મસ્ત નહીં બને, અને કોઈ લમ્સ રહી ગયો હોય તો આપણે ફેટવાથી દૂર થઈ જાય છે. આ રીતના આપણે બધો લોટ ભરી લીધો છે. આપણે સરસ ભરાઈ ગયો છે. હવે આપણે આ ચકરી નાખી છે, આપણે આ રીતના અંદર નાખી દીધી છે. હવે આપણે તેને આ રીતના પેક કરી લેશું. એકદમ સરસ પેક કરવાની છે. આપણે બધા આટા દઈ દેવાના છે. જો ખુલ્લા રહેશે તો આપણે તેલમાં પડવાની પણ બીક લાગે. આ રીતના આપણે એકદમ સરસ પેક કરી લેશું. હવે આપણે જઈએ ચૂલા તરફ.
આપણું તેલ ગરમ થઈ ગયું છે. પહેલા આપણે થોડો લોટ નાખીને તપાસી લેશું કે ગરમ થયું કે નહીં. આપણું તેલ આ રીતના જ પરફેક્ટ હોવું જોઈએ. આપણે નાખીને ફટાફટ ઉપર આવી જાય એવું તેલ ગરમ થવા દેવાનું છે. આપણું તેલ પરફેક્ટ છે. હવે આપણે સેવ પાડીશું. આ રીતના આપણે સાંચો ચલાવતા જશું, ફેરવતા જશું. એકદમ ધીમે આપણે ચલાવવાનો છે એટલે આપણે એકદમ સરસ રાઉન્ડ શેપમાં બને. આપણે જેટલી સમય તેટલી ભરવાની છે, વધારે નથી ભરવાની. હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું. એકદમ મસ્ત ચડી ગઈ છે. આપણે બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે ચડી જાય એટલે આપણે મસ્ત ચડી ગઈ છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતના પહેલા આપણે તેલ નિતાર લેવાનું છે એટલે આપણે જરા પણ તેલ ના રહે. હવે એક પ્લેટમાં કાઢી લેશું. આપણે ફરી પાછી પાડી લેશું. આપણે આ સેવ ચડતા જરા પણ વાર નથી લાગતી, ફટાફટ ચડી જાય છે. એટલે આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ફૂલ હશે તો આપણે બળી જશે. આપણે ફટાકે ચડી જાય છે. આપણે આને જરા પણ અડવાની નથી. સાઈડ ચેન્જ કરીએ ત્યારે જ આપણે અડવાની છે. હવે આપણે સાઈડ ચેન્જ કરી લેશું. આને ફટાફટ આપણે સાઈડ ચેન્જ કરી લેવાની છે. આ રીતના આપણે બધી સેવ બનાવી લેશું. આપણે તો તૈયાર છે આપણી સેવ. એકદમ મસ્ત અને એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો. એકદમ સરસ આપણી સેવ બની છે અને આ ખાવાની પણ આપણે એટલી મજા આવે છે. આપણે બજારમાં લઈ તેથી આપણે ઘરે બનાવી તો એકદમ ઓછા ભાવમાં આપણે બની જાય છે અને આપણે મસ્ત મજાની પણ બને છે. આપણે આ મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલી મસ્ત બને છે, તમે જોઈ શકો છો. અને જરા પણ આપણે તેલ રહેતું નથી. એકદમ સરસ અને એકદમ સોફ્ટ. આપણે કોઈ પણ ફરસાણમાં આપણે ખાઈ શકીએ છીએ. એકદમ સરસ. એકવાર જરૂર આ રીતના ટ્રાય મારજો. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.